જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવી દિવ્ય અને અદ્ભુત કથા જે માત્ર ભગવાનની વાર્તા નથી પણ જીવન જીવવાની કળા શીખવે છે. આ કથા છે શ્રી કૃષ્ણની. કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે ધરતી પર પાપ અને અધર્મ વધે છે ત્યારે ભગવાન સ્વયં અવતાર લઈને ધર્મની સ્થાપના કરે છે. અને આવી જ એક પવિત્ર રાત્રે જન્મ થયો શ્રી કૃષ્ણનો. કૃષ્ણ જન્મ મથુરા નગરીમાં એક અત્યાચારી રાજા હતો કંસ. તે ખૂબ ક્રૂર અને નિર્દયી હતો. એક દિવસ તેની બહેન દેવ કૃષ્ણ જન્મ. મથુરા નગરીમાં એક અત્યાચારી રાજા હતો કંસ. તે ખૂબ ક્રૂર અને નિર્દયી હતો. એક દિવસ તેની બહેન દેવકીના લગ્ન સમયે આકાશવાણી થઈ, હે કંસ, તારી બહેનનો 8મો પુત્ર તારો વિનાશ કરશે. આ સાંભળતા જ કંસ ભયથી કંપી ઉઠ્યો. તેણે તરત જ દેવકી અને વસુદેવને કારાગૃહમાં બંધ કરી દીધા. એક પછી એક તેના 7 સંતાનોને કંસે મારી નાખ્યા. દેવકી રડી પડતી, પણ કંસના હૃદયમાં દયા નહોતી. પણ પછી આવી એ રાત્રિ, ભાદરવા મહિનાની અષ્ટમી, ઘોર અંધકાર, જોરદાર વરસાદ, વીજળીના કડાકા, અને એ જ સમયે જન્મ લીધો શ્રી કૃષ્ણએ. ચમત્કાર થયો. કારાગૃહના બધા બારણા ખુલી ગયા, જંજીરો તૂટી ગઈ. વસુદેવજી બાળક કૃષ્ણને લઈને યમુના નદી પાર કરવા નીકળ્યા. યમુના નદી ઉફાનમાં હતી, પણ જ્યારે વસુદેવ આગળ વધ્યા, પાણી પોતે જ રસ્તો આપતું ગયું. આકાશમાં શેષનાગે કૃષ્ણ પર છત્ર પાથર્યો અને આ રીતે કૃષ્ણ સુરક્ષિત રીતે ગોકુલ પહોંચી ગયા. બાળલીલા ગોકુલમાં કૃષ્ણનો ઉછેર યશોદા માતા અને નંદ બાબા પાસે થયો. કૃષ્ણ ખૂબ જ નટખટ હતા. માખણ ચોરતા, ગોપીઓના માટલા તોડતા, પણ ગોકુલવાસીઓ તેમને ખૂબ પ્રેમ કરતા. એક દિવસ રાક્ષસી પૂતના આવી. તે કૃષ્ણને ઝેર પીલાવવા આવી હતી, પણ કૃષ્ણે શું કર્યું? તેણે જ પૂતનાનું પ્રાણ લઈ લીધું. થોડા દિવસ પછી કાળિયા નાગ યમુનામાં આવ્યો. તેના ઝેરથી પાણી કાળું થઈ ગયું. લોકો ડરી ગયા, પણ કૃષ્ણ યમુનામાં કૂદી પડ્યા અને કાળિયાના ફણ પર નૃત્ય કર્યું. અંતે નાગ હારી ગયો અને ગોકુલ છોડી ગયો. ગોવર્ધન લીલા ગોકુલમાં દર વર્ષે ઇન્દ્રદેવની પૂજા થતી, પણ કૃષ્ણે કહ્યું, પ્રકૃતિ આપણી રક્ષા કરે છે, અમે ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. આ સાંભળીને ઇન્દ્ર ગુસ્સે થઈ ગયા. ભયંકર વરસાદ શરૂ થયો. આકાશમાંથી વીજળી પડવા લાગી. ગોકુલમાં હાહાકાર મચી ગયો. ત્યારે કૃષ્ણે માત્ર નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચકી લીધો અને બધા લોકોને તેની નીચે આશરો આપ્યો. 7 દિવસ સુધી વરસાદ પડ્યો, પણ ગોકુલવાસીઓને કંઈ થયું નહીં. રાધા અને પ્રેમ. કૃષ્ણ અને રાધાનો પ્રેમ આ કોઈ સામાન્ય પ્રેમ નહોતો. આ આત્મા અને પરમાત્માનો મિલન હતો. રાસલીલામાં દરેક ગોપીને લાગતું કે કૃષ્ણ માત્ર તેના સાથે છે. આ પ્રેમમાં કોઈ સ્વાર્થ નહોતો, ફક્ત ભક્તિ હતી. કંસ વગ સમય આવ્યો. કૃષ્ણ મથુરા પહોંચ્યા. કંસના દરબારમાં પ્રવેશ કર્યો. કંસ ગુસ્સે ભરાયો. યુદ્ધ શરૂ થયું. થોડી જ ક્ષણોમાં કૃષ્ણે કંસને જમીન પર પટક્યો અને તેનું અંત કર્યું. ધર્મની જીત થઈ, અધર્મનો નાશ થયો. મહાભારત અને ગીતા જ્ઞાન સમય પસાર થયો અને મહાભારતનું યુદ્ધ આવ્યું. કૃષ્ણ બન્યા અર્જુનના સારથી. અર્જુન યુદ્ધ પહેલાં મૂંઝાઈ ગયા. હું મારા જ લોકોને કેવી રીતે મારું? ત્યારે કૃષ્ણ બોલ્યા, આત્મા ક્યારેય મરતી નથી. તારો અધિકાર ફક્ત કર્મ પર છે. સત્યનો માર્ગ ક્યારેય ન છોડ. અને અહીંથી જન્મ થયો ભગવદ્ ગીતાનો અંતિમ સંદેશ. મિત્રો, શ્રી કૃષ્ણ માત્ર ભગવાન નથી, તેઓ જીવન જીવવાની રીત છે. પ્રેમ શીખવે છે, બુદ્ધિ શીખવે છે, ધર્મ શીખવે છે. જો તમને આ કથા ગમી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. કમેન્ટમાં લખો, જય શ્રી કૃષ્ણ.